સુરતના ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લઈને તંત્ર કામે લાગ્યું. ડ્રેનેજ આઉટલેટ બંધ કરવાને લઈને નીચાણવાળા વિસ્તાર ગટર પાણી ભરાતા હતા. રાંદેર વિસ્તારમાં મનપા અને ફાયર વિભાગ દ્વારા 4 જેટલા પંપ મૂકીને પાણીનો કરવામાં આવી રહ્યો છે નિકાલ. ફ્લડ ગેટ બંધ કર્યા. નજીકના ડ્રેનેજમાં મોટરો અને પાઇપ દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ કામગીરીને લઈને ડ્રેનેજ અને વરસાદ પાણી શહેર નીચાણવાળા વિસ્તારમાં ન ભરાય તે માટે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ આ કામગીરી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત.